हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनावीशुं आपणे मिक्स दाळ। तेना माटे मैं अहींया घड़ी 5 जातनी दाळ लीधी छे। आ व्हाइट कलरनी अड़दनी दाळ छे, जे छतरा वगरनी आवे छे अड़दनी दाळ, ए लीधी छे। अहींया घड़ी मैं बधी वस्तु 20-20 ग्राम छे। आ वधारे नथी, वधारे क्वॉंटिटीमां जे प्रमाण तमारे वधारे क्वॉंटिटीमां बनावी होय ए प्रमाणे तमे लई शको छो। आ मैं अहींया घड़ी चना दाळ लीधी छे। आ मग दाळ छे, छोड़ावारी आवे छे। फाड़िया दाळ ए छे, मग दाळ अने मोगर दाळ पण के छे। अने आ मसूरनी दाळ छे, तमे जोई शको छो। लाल मसूरनी दाळ आवे छे ए लीधी छे। अने आ तुवेरनी दाळ छे, जेने अरहरनी दाळ पण के छे। तो मैं आ 5 जातनी दाळ लीधी छे। हवे आने आपणे सारी रीतना कूकरमां नाखीने आने सरस आने धोई लईए। 2 થી 3 વાર सरस आने धोईने आपणे 2 થી 2 सीटी वगाड़ीशुं अने 2-3 मिनिट सुधी गैस धीमो राखवानो छे, जेथी दाळ आपणी सरस बफाई जाए। आ 5 दाळ एटली प्रोटीनथी भरपूर छे, तमे एकवार जरूरथी बनावजो। तमे वारे घरे बनावशो एवी सरस आ दाळ लागे छे। तो चालो आपणे बनाववानुं स्टार्ट करीए। सौप्रथम आपणे एक बाउलमां बधी दाळ मिक्स करी दईशुं। आ पंचरत्न दाळ के छे, जे दाळ मिक्स पण आवे छे, तमने आसानीथी मळी जशे। कोईपण दुकानमां तमे जशो तो तमने अनाज करियावाळाना त्यां आसानीथी मिक्स दाळ कहेशो तो तमने आ दाळ मळी जशे। पण आपणा घरमां ज बधी दाळ अवेलेबल होय तो तमे आ रीतना बधी दाळने मिक्स करीने लई शको छो। हवे आने आपणे 2 થી 3 वखत सरस ચોખ્ખા पाणीथी धोई लईए, जेथी दाळ पर जे पण कचरो लागेलो होय ए નીકળી जाए। અને પલાળવાની જરૂર નથી। દાળને આપણે કુકરમાં બનાવવાની છે। આપણે કુકરમાં પહેલાં બાફવાની છે, એટલે પલાળવાની જરૂર નથી આને। તો આને સરસ આપણે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ। તમે જોઈ શકો છો, મેં આને 2 થી 3 વાર આને ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। અને આપણે આ રીતના સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। હવે આપણે કુકર લઈશું અને બધી દાળ આપણે કુકરમાં આ રીતના નાખી દઈશું અને એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। મેં અહીંયા આગળ મોટા 3 ગ્લાસ પાણી લીધું છે અને હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું અને આપણે ગેસ ચાલુ કરી દઈશું। એમાં આપણે મીઠું અને હળદર નાખવાની છે। મેં અહીંયા આગળ અડધી ચમચી હળદર લીધી છે અને થોડું મીઠું નાખી દીધું છે। હવે આપણે આને ઢક્કન બંધ કરીને 3 સીટી વગાડી લઈએ। મેં આને કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને આપણે ગેસને ફાસ્ટ જ રાખવાનો છે, ગેસ ધીમો નથી રાખવાનો। આપણે ફાસ્ટ ગેસ પર 3 સીટી વગાડી લઈએ। આપણે જોઈ લઈએ આપણી દાળ બફાઈ ગઈ છે કે નહીં। મેં 3 સીટી વગાડી લીધી હતી। આપણી દાળ સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। आ रीतना ज आपणे दाळ जोईए छे, वधारे आपणे बाफवानी नथी। आ रीतना आखी आखी देखाय ए रीतना आपणे दाळ बाफवा देवानी छे। हवे आपणे आने वघारी लईए। वघारवा माटे मैं अहींया આગળ कढ़ाई मूकी दीधी थी अने गैस चालू करीने 3 मोटी चमची मैं तेल नाखी दीधुं छे। हवे एमां आपणे 1 चमची राई नाखी दईशुं, अर्धी चमची जीरु नाखी दईशुं अने मैं 1 तेजपत्ता लीधो छे ए नाखी दईश। हवे मैं अहींया આગળ 2 मीडियम साइजनी डूंगળી लीधी छे, तेने मैं झीणी समारी लीधी छे ए नाखी दईशुं आपणे अने आने सारी रीतना सांतળી लईए। आपणे आ रीतना आने सरस सांतળી लईए डूंगळीने। अपनी डूंगળી सतळाई गई है। मैं अहींया આગળ 3 નંગ टामेटा लीधा है, एने पण हवे आपणे सारी रीतना सांतળી लईए। एमां आपणे थोडुं मीठुं नाखी दईशुं। आपणे दाळमां मीठुं नाख्युं हतुं એટલે આપણે થોડું મીઠું નાખી દઈશું, જેથી ટામેટા તૈયારીમાં ઓગળી જાય। અહીંયા આગળ મેં થોડુંક મીઠું લીધું છે। અહીંયા આગળ મેં આદુ અને લસણનો 1 ચમચી પેસ્ટ લીધું છે, એ પણ આપણે સરસ આમાં મિક્સ કરી દઈએ અને આને સરસ આપણા જ્યાં સુધી ટામેટા ના ઓગળી જાય ત્યાં સુધી આને સરસ સાંતળી લઈએ। टामेटा सरस शेकाय छे
મેં અહીંયા આગળ 2 લાલ મરચાં અને કડી પત્તા લીધા છે, એ નાખી દઈશ। આવી રીતના આપણે લાલ મરચાંને બહુ આપણે શેકવાના નથી, નહીં તો આપણે બહુ એને તેલમાં નાખી દઈશું તો કાળા પડી જશે, એટલે એનો કલર જળવાઈ રહે, એટલે મેં હમણાં નાખ્યા છે। હવે આપણે એમાં બીજા મસાલા નાખી દઈશું। મેં અહીંયા આગળ 1 ચમચી મરચું પાવડર લીધો છે। આપણે ગેસ ધીમો કરી દઈશું જેથી મસાલા આપણા બળી ના જાય। થોડી હળદર લઈ લઈશું, આપણે હળદર બાફતી ગળે નાખી હતી એટલે આપણે હમણાં ઓછી નાખવાની છે। અને 1 ચમચી ધાણા જીરું પાવડર લઈ લઈશું અને અડધી ચમચી થોડોક ગરમ મસાલો લીધો છે મેં, અને આને આપણે થોડુંક પાણી નાખીશું જેથી મસાલા બળી ના જાય। મેં 2 થી 3 ચમચી જેટલું પાણી નાખ્યું છે અને આને સારી રીતના આપણે સાંતળી લઈએ। અને આપણે 1 મિનિટ સુધી શેકાવા દઈએ મસાલાને। તમે આ મિક્સ દાળ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં બહુ જ સરસ લાગે છે। તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો આને બનાવીને તમે ખવડાવશો તો તમારા મહેમાનો પણ ખુશ થઈ જશે, એવી સરસ આ દાળ લાગે છે અને પ્રોટીનથી ભરપૂર છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હવે આપણે 1 મિનિટ સુધી સરસ શેકી લઈએ। તમે જોઈ શકો છો આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે અને બાજુમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે જે બાફીને દાળ મૂકી હતી એ દાળ નાખી દઈશું અને હવે આને સરસ મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો આપણી દાળ બહુ જ સરસ થઈ છે। તમે ચાહો તો આના ઉપરથી ઘીનો વઘાર પણ કરી શકો છો, પણ હું નથી કરતી। આ જ રીતના ખાવામાં બહુ જ સરસ લાગે છે। તમે જોઈ શકો છો એકદમ ટેક્સચર એનું બરાબર છે। હવે આપણે આનામાં ધાણા નાખી દઈશું। હવે આપણે ધાણા નાખી દઈશું અને થોડી કસ્તુરી મેથી નાખી દઈશું। આમાં કસ્તુરી મેથીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, જરૂરથી નાખજો। અને હવે આપણે આને સરસ મિક્સ કરી લઈએ। બહુ જ સરસ સુગંધ આવે છે, તમે કસ્તુરી મેથી જરૂરથી નાખજો। અને હવે આપણે દાળને 3 થી 4 મિનિટ સુધીને ધીમા ગેસ પર ઉકાળી લઈએ। તમે જોઈ શકો છો 3 મિનિટ થઈ ગઈ છે, આપણી દાળ સરસ ઉકળી ગઈ છે। આ રીતના જ આપણને દાળ જોઈએ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ। તમે જોઈ શકો છો આપણી મિક્સ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। તમે એકવાર આ જરૂરથી બનાવજો, પ્રોટીનથી ભરપૂર છે, નાનાથી લઈને મોટાને ભાવે તેવી સરસ આપણી દાળ બની છે। તમારા બાળકો પણ ખાશે રાઈસ જોડે, તમે ભાખરી જોડે, રોટલી જોડે આને ખાઈ શકો છો। જીરા રાઈસ જોડે તો બહુ જ સરસ લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી। અને જો તમને આજનો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ।